વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સૌથી પહેલાં માહિતી આપી દઈએ તો હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને હોય એવું અત્યારે હાલ લાગી પણ નથી રહ્યું। જે એકલ દોકલ વિસ્તારમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ વાતાવરણ પડી રહ્યા છે। 1-2 ઇંચ જેવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અત્યારે હાલ આ જ પ્રકારનું માહોલ છે તે અને આ જ પ્રકારનું જે વાતાવરણ છે તે લગભગ અંદાજિત 15 તારીખ સુધી એટલે કે 15 ઓગસ્ટ 2026 સુધી રહે તેવી શક્યતાઓ છે। બાકી અત્યારે હાલ કોઈ પણ પ્રકારના મોટા વરસાદની શક્યતા રહેલી નથી। એવી કોઈ મોટી સિસ્ટમ હાલ સક્રિય નથી અરબ સાગરમાં સક્રિય કે નથી બંગાળની ખાડીમાં પણ એવી સિસ્ટમ કોઈ સક્રિય નથી કે મોટા વરસાદ રાજ્યમાં થઈ શકે, ભારે વરસાદ થઈ શકે। હાલ પૂરતી એવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી। ગરમીનું પ્રમાણ છે અત્યારે 34 થી 36 ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહ્યું છે અને એકલ દોકલ વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે। એક જ ઝાપટું પડી જાય પછી તરત જ તડકો નીકળી જતો હોય। પવનની ઝડપમાં જે છે વધારો અત્યારે હાલ કોઈ નથી। રેગ્યુલર પવનની જે સ્પીડ છે જેમાં 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે હાલ ચાલી રહ્યો છે, એ જ સ્પીડે પવનની ઝડપ રહેવાની છે। પવનની સ્પીડમાં અત્યારે હાલ કોઈ પણ પ્રકારનો વધારો થાય તેવી પણ હાલ પૂરતી કોઈ શક્યતાઓ મને દેખાતી નથી। આ બધા પરિબળોને ધ્યાન રાખતા વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિયતા જોવા મળતી નથી। અત્યારે હાલ જેવો તડકો નીકળતો હોય બફારો અને ઉકળાટનું પ્રમાણ ચોક્કસથી અત્યારે હાલ વધી રહ્યું છે। જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ ડબલ ઋતુનો પણ એક પ્રકારે અહેસાસ થતો હોય તેવું લાગી રહ્યું છે। જેમાં રાત્રે થોડું ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે તાપમાન ડાઉન થતાં લગભગ 28 ડિગ્રીની આજુબાજુ તાપમાન થઈ જાય છે। દિવસે ફરીથી તાપમાન 32 થી 36 ડિગ્રીની રેન્જમાં આવી જાય છે। પવનની જે ઝડપ છે તેની વાત કરી લીધી, જેમાં 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। બાકી એ વિશે અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી। બાજુમાં આપણે વેધર રડાર નામની એપ્લિકેશનથી અને વિન્ડી એપ્લિકેશનના નામથી આપણે બંને એપ્લિકેશનોના સ્ક્રીનશોટ લગાવી રહ્યા છીએ, બંને બાજુ જોઈ લેજો। બાકી અત્યારે હાલ વરસાદને લઈને કોઈ શક્યતાઓ નથી। આપણે 2 દિવસથી સતત વિડીયો નથી બનાવ્યા, એનું એ જ કારણ છે કારણ કે એકનો એક વિડીયો વારંવાર રિપીટ કરવાનો કોઈ મતલબ નથી। આવી કોઈ અપડેટ આવશે તો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર માહિતી આપવામાં આવશે। બાકી અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ।